આજ હું ધુંધકારીની નાની એવડી વાત કરું છું, બે બાજુથી કટ કરીને. ધુંધકારી બ્રાહ્મણ હતો, પણ દુરાસારી અત્યાચાર અને વિચાગમન હતો. કોઈ નીતિ એનામાં નહોતું ને કોઈ વસ્તુ એવી નહોતી કે જે પાપ એને ન કર્યું હોય. એના ઘરે ગામમાં સાધુ આવ્યા તો એને એમ પૂછ્યું કે ભાઈ, જે માણસ સારો વૈષ્ણવ ભગત હોય તો એના ઘરે અમને ઘર બતાડો તો અમે ત્યાં જઈને જમી અને પૂજાપાઠ કરીએ. તો ગામના લોકોની તો ખબર છે તમને, અમુક માણસો અમુક છોકરા આવ્યા હોય તો એને કીધું ધુંધકારીનું ઘર બતાડ્યું કે એ અમારા ગામમાં બધાથી વિષ્ણુ ભગત છે, એના ઘરે જાઓ તમે એટલે તમારું સારું થઈ જાય. આ મજાક કરી એ લોકોએ. સાધુ સંતો ન્યાય ગયા અને પૂછ્યા વગરનું પાણી પીધું. પણ ધુંધકારીની બહુ હતી વિશ્યા, પણ આમ પવિત્ર સ્વભાવવાળી હતી. એને સાધુ મહાત્માને પગે લાગીને પાણી પાયું. પાણી પાઈને પછી વાંહેથી ઘર પૂછ્યું તો કે ભાઈ, હું તો જાતની વિશ્યા છું અને મારો ધણી છે એ કોઈ જ એવું નથી કે એને પાપ નહીં કર્યા હોય. એટલે અમે તો આમ તો અધર્મી છીએ, પણ તમારા જેવા સંતોના પગ જો મારે ઘેરે પડ્યા તમારે કાંઈક ઉદ્ધાર કરતા જાઓ. સાધુને ગળે વાત ઉતરી. સાધુ કે આનું અન્ન ખાઈ છીએ અને પાણી પીધું એટલે બધું આવી ગયું. પછી કે જાતા જાતા આને કોઈ એવો મંત્ર દેતા જાય જેનાથી આ લોકોનું કલ્યાણ થઈ જાય. કે મહાન સંતો હતા બધા. આમ તો જુઓ કે સંતો ધ્યાન ધરીને જુઓ તો જાણી શકે, પણ નાના સંતો હોય તો નથી જાણતા. પછી ધુંધકારી આવે તો મને બધાને તિરસ્કાર કરવાનું ગાળી જાય કે સાધુ સંતો કે ભાઈ ઊભો રહે, તું અમારું કાંઈ ના માનીશ, મંત્રય ન લે, કાંઈ ન લે, પણ અમારું એક તો માન રાખ કે શું તારો દીકરો થશે ને? તો કે તમને કેમ ખબર? તો કે અમે યોગી છીએ, અમને ખબર છે તારા ઘરે દીકરો થશે. એ દીકરાનું નામ તું નારાયણ રાખજે. આ બે જણા કે સારું. બાય તો માની જ ગઈ હતી. આદમી તો વાહ માન્યું કે સારું, છોકરાનું નામ નારાયણ રાખશું. પણ એને એટલો દિમાગ ના આવ્યો કે શું કામથી નારાયણ નામ રખાયું, નહીં તો માને એવો હતો નહીં. પછી સાધુ સંતો તો વહી ગયા. છોકરો થયો, બેટા નારાયણ પાણી ને બેટા નારાયણ દીમાં મતલબ 10 વાર 15 વાર નારાયણનું નામ મોઢે આવવા મળ્યું. અને સાધુ સંતો બાઈને કહેતા કે બેટા કે આજ સુધી જે કર્યું એ કર્યું, હવે આ જ તારો ધણી અને બધા ઊંધા ધૂંધા મૂકીને અને આને સુધારવાની કોશિશ કરજે. પણ આદમી તો ન સુધર્યો, પણ બાઈ વ્રતનું નિયમનું પાલન કર્યું. પછી છોકરો મોટો થયો, જવાન થઈ ગયો છોકરો, અને આ ભાઈનું ધુંધકારીનું મોત આવ્યું. જો એના સંજોગ હર વખતે નારાયણ બેટા આ કરે, નારાયણ બેટા ઓલું કરે, નારાયણ નારાયણ કરીને નામ છોકરાનું લે, પણ હારી નામ લેવાતું હતું હરિનું. તો મરવા કાળે એને યમદૂત દેખાડ્યો. આ બી ગયો ને બેટા નારાયણ એમ સિલાવા મળ્યો ને, ત્યાં આમથી ભગવાનના પાર્ષદ આવ્યા ને આ યમદૂત આવ્યા. યમદૂતને મારીને કાઢી મૂક્યા. ભગવાનને પાર્ષદે અરે કે આ મહાપાપી છે, એના છોકરાનું નામ નારાયણ લીધું, કે નામ લીધું, તમારા નારાયણનું નામ નથી લીધું. તે ગમે એ બાને લીધું, પણ એનું નામ તો અત્યારે નારાયણ પડ્યું. અમારા પ્રભુનું નામ તો આદિ અનાદિથી નારાયણ નામ છે, તો અમે એને લઈ જાઓ. હેમરાજના દૂતો પાછા ગયા અને હેમરાજને જઈને વાત કરી કે આવી રીતે અમે માર ખાઈ છે, અમારે કરવાનું. તો કે નારાયણ નામ બોલોમાં કે ને તો આ જેટલા નરકમાં પડેલા માણસો છે ને એને નારાયણ નામ મળી જાય તો એને બધાને કાઢવા પડશે. આપણે નારાયણનું જાપ કરવા મળશે તો, અને આપણો ધંધો થઈ જાય બંધ. એટલે સાનામાં ના રહ્યો. નારાયણ બધાથી મોટા, અમારથી મોટા છે. પછી એ ધુંધકારીને તારી લીધો ભગવાને. તે વિચાર કરો, ખાલી છોકરાનું નામ નારાયણ હતું ને મરણકાળે એના નારાયણનું નામ આવ્યું મોઢે, એના ભાગ્યનો જોર કરી ગયા એટલે એ તરી ગયો. તો સાધારણ માણસો આપણી જેવા હોય અને જો ભગવાનનું નામ મોઢે લેતા હોય તો એનું શું થાય? એનું હંમેશા કલ્યાણ થાય. પણ સત્યનો માર્ગ હાલે તો નારાયણ નામ લઈને વાંથી ખોટા કાર્ય કરે તો ડબલ પાપ લાગે. ધ્યાન રાખજો. માટે ગમે એ તમને સારું નામ લાગે લ્યો, પણ સત્યના માર્ગે હાલીને. જય દ્વારકાધીશ.